જય શ્રી કૃષ્ણ મિત્રો, આજે આપણે આવી ગયા છીએ વિલિંગડન ડેમ, જૂનાગઢમાં આવેલો વિલિંગડન ડેમ કે જે વરસાદની સિઝન સ્ટાર્ટ થઈ ગઈ છે, વરસાદ પડવાનો સ્ટાર્ટ થઈ ગયો છે અને વિલિંગડન ડેમ આપણો ઓવરફ્લો થઈ ગયો છે. તો આપણે આજે એ બતાવવા જઈ રહ્યા છીએ કે આપણો વિલિંગડન ડેમ છલકાઈ ગયો છે, ઓવરફ્લો થઈ ગયો છે. તો આજે હું તમને વિલિંગડન ડેમ બતાડીશ કે જુઓ એનો કેવો સરસ મજાનો વ્યૂ છે, કેટલી સરસ મજાની હરિયાળી ત્યાં છવાઈ ગઈ છે. વરસાદના કારણે સરસ મજાનું બધું લીલુંછમ દેખાઈ રહ્યું છે મિત્રો. પર્વત પણ એટલા સરસ મજાના લીલાછમ થઈ ગયા છે કે તમને જોવાની જ મજા આવશે અને વ્યૂ એનો જેટલો સરસ મજાનો આવે છે એ તમને જોઈને જ મન ખુશ થઈ જશે. જુઓ આ છે એનું પાર્કિંગ મિત્રો, અહીંયા 4 વ્હીલ 2 વ્હીલ બધી પાર્કિંગ અહીંયા થાય છે મિત્રો, તમે જોઈ શકો છો. અહીંયા 4 વ્હીલ ને 2 વ્હીલ બંનેનું પાર્કિંગ થઈ રહ્યું છે મિત્રો. કોઈ પણ 4 વ્હીલ લઈને આવે તો એ પણ અહીંયા પાર્ક કરી શકે છે અને 2 વ્હીલ લઈને આવે તો એ પણ અહીંયા થાય છે. થોડું ઘણા પગથિયાં આપણે ચડી અને પછી ડેમે જવાનું હોય છે મિત્રો, તમે જોઈ શકો છો. જો નીચેથી પણ સરસ મજાનું પાર્કિંગ દેખાયું છે અને ઉપર તમે જોયો છો એ ડેમ છે આપણો, ત્યાંથી આપણને ડેમનો વ્યૂ સરસ મજાનો દેખાશે મિત્રો. આપણે ઉપર ચડીશું હજી, આ તો અત્યારે નીચેથી તમને વ્યૂ બતાવી રહ્યું છે. જુઓ કેટલું સરસ મજાનું અત્યારે વાતાવરણ લાગે છે, તમે જોઈ શકો છો. લીલાછમ ઝાડવા બધે બાજુ ફેલાઈ ગયા છે અને એકદમ હરિયાળી જેવું વાતાવરણ સર્જાઈ ગયું છે. તમે જ્યાં જુઓ ત્યાં લીલું જ લીલું દેખાશે. ગ્રીનરી એટલી સરસ મજાની આવી થઈ ગઈ છે મિત્રો વરસાદના લીધે કે તમને જ્યાં જુઓ ત્યાં ગ્રીનરી દેખાશે અને તમને જોવાની પણ મજા આવશે, કારણ કે વ્યૂ જેવો સરસ મજાનો આવે છે. તમે જુઓ સામે બધી પર્વતમાળાઓ દેખાય છે, એમાં પણ બધું ગ્રીનરી દેખાય છે અને ઉપર સરસ મજાના વાદળો પણ છવાયેલા છે, એટલે તમને જોવાની અને વ્યૂ જોવાની પણ ખૂબ જ મજા આવે છે. અહીંયા આગળ નાની મોટી દુકાનો પણ છે મિત્રો, કે જેથી કોઈને ભૂખ લાગી હોય તો નાસ્તો વાસ્તો પણ લઈ શકે છે. અને ઘણા 2 વ્હીલો ઉપર પણ લઈ જાય છે ડેમ પાસે, તો ત્યાં પણ પાર્કિંગ થાય છે મિત્રો. એટલે ઘણા 2 વ્હીલ લઈને આવે તો એ લોકો ડેમ સુધી પણ 2 વ્હીલ લઈને જાય છે, તમે જોઈ શકો છો. એ લોકો ડેમ સુધી પણ 2 વ્હીલ લઈ જઈ શકે છે અને રસ્તામાં જો આવી નાની નાની દુકાનો હોય એમાં મકાઈ ને બધું જેને જે નાસ્તો કરવો એ પણ અહીંયા મળી રહે છે મિત્રો, તમે જોઈ શકો છો. જુઓ આટલો રસ્તો આપણે ચડીને ઉપર ડેમે જવાનું હોય છે, તમે જોઈ શકો છો. જો નાની નાની દુકાનો સોડા પીવી હોય, લીંબુ શરબત કોઈને પણ જે કોઈ પીવું હોય એ અહીંયા મળી શકે છે. જુઓ અહીંયા ડેમ પાસે પણ 2 વ્હીલનું પાર્કિંગ થઈ શકે છે અને સામે જુઓ તો તમને મંકીસ દેખાઈ રહ્યા છે. વાંદરાઓ પણ અહીંયા બહુ જ હોય છે મિત્રો. વિલિંગડન ડેમે વાંદરા ખૂબ જ હોય છે અને લોકો એને ખવડાવવાનું પણ આપે છે. જુઓ તમે જોઈ શકો છો આપણો ડેમ છલકાઈ ગયો છે, ભરાઈ ગયો છે, ઘણો બધો ભરાઈ ગયો છે મિત્રો, એટલે તમે જોઈ રહ્યા છો. જો આ ડેમ આપણો આખો છલોછલ ભરાઈ ગયો છે, એટલે છલકાઈ ગયો છે, ઓવરફ્લો થઈ ગયો છે. અને જુઓ પર્વતો અને લીલા લીલા ઝાડવાઓ તમને બધે દેખાઈ રહ્યા છે મિત્રો. અહીંયા બધે ગ્રીનરી છવાયેલી. જુઓ ડેમ આપણો છલકાઈ ગયો છે, તમે જોઈ શકો છો. બધે પાણી છે. આ આખો ડેમ આપણો ઓવરફ્લો થઈ ગયો છે, અત્યારે પાણીથી ભરપૂર ભરાઈ ગયો છે મિત્રો, તમે જોઈ શકો છો. જુઓ અને બે પર્વતવાળાની વચ્ચે આ ડેમનું પાણી ખૂબ જ સરસ મજાનું આવી રહ્યું છે મિત્રો, લાગે પણ છે. અને ઉપરથી ઝરણાઓ પણ અત્યારે ચાલુ છે, પર્વતો ઉપરથી વરસાદના લીધે ઝરણાઓ સતત ચાલુ છે, એટલે પાણીની આવક ચાલુ જ રહે છે મિત્રો ડેમમાં. હજી પણ જો વરસાદ સારો હોય એવો પડશે એટલે ડેમ એનાથી પણ વધારે છલકાઈ જશે. અત્યારે થોડોક ઓછો છલકાઈ રહ્યો છે, પણ જ્યારે પણ ફૂલ વરસાદ પડશે એટલે ડેમમાં વધારે પાણીની આવક થશે અને વધારે છલકાઈ જશે. ત્યારે ધોધ પડશે અને જે ઝરણું ઉડે છે આપણને એમાં બહુ જ મજા આવે છે. લોકો એટલા માટે વિલિંગડન ડેમ ફરવા આવે છે. વરસાદ પડે એ પછી લોકો વિલિંગડન ડેમ ફરવા ખાસ આવે છે, ફોટોગ્રાફી કરવા, વિડીયોગ્રાફી કરવા અને એક સરસ મજાનું ફરવાલાયક સ્થળ પણ થઈ જાય છે. બધાને બહુ મજા, નાના બાળકોથી માંડીને બધા મોટા લોકોને પણ અહીંયા ફરવાની ખૂબ જ મજા આવે છે, તમે જોઈ શકો છો. અહીંયા ઘણી બધી એક્ટિવિટી એ લોકો કરતા હોય છે. ઘણાને દાતાર ચડવું હોય તો એ પણ અહીંથી નજીક થાય છે, એ પણ ચડવા જાય છે મિત્રો. એટલા માટે વિલિંગડન ડેમ આખો દિવસ ટાઈમ પાસ થઈ જાય એવું એક ફરવાલાયક સ્થળ થઈ ગયું છે અત્યારે મિત્રો. સન્ડેના લોકો ડેમે ફરવા ખાસ આવે છે, ફોટોગ્રાફી કરવા, વિડીયોગ્રાફી કરવા, એ બધું અહીંયા થાય છે. અને ગ્રીનરી એટલી સરસ મજાની હોય છે કે લોકો આખો દિવસ અહીંયા ટાઈમ સ્પેન્ડ કરી શકે છે, તમે જોઈ શકો છો. જુઓ
કેટલી સરસ મજાની પર્વતમાળાઓ છે, ઉપર વાદળો કેટલા સરસ મજાના છવાઈ ગયેલા છે. એનો આખો જે વ્યૂ આવે છે, જે કુદરતી સૌંદર્ય તમે જોઈ શકો છો, એ બીજે ક્યાંય જોવા અહીંયા ના મળે. આ ગિરનારમાં એક જ એવી જગ્યા છે કે જ્યાં તમને આ આખો સરસ મજાનો કુદરતી સૌંદર્યનો એક તમે લાવો લઈ શકો છો. મિત્રો તમે જોઈ શકો છો નીચે સરસ મજાની ગ્રીનરી, પર્વતમાળાઓ, હારમાળાઓ છે અને ઉપર સરસ મજાના વાદળો છવાયેલા છે. જુઓ કેટલો સરસ મજાનો વ્યૂ આવે છે, જાણે તમે ચારધામમાં જે આપણે જે વ્યૂ જોઈ રહીએ છીએ એવો જ વ્યૂ અહીંયા પણ આપણે ગિરનાર પાસે પણ આપણને વ્યૂ જોવા મળે છે. તમે જોઈ શકો છો. જુઓ કેટલો સરસ મજાની પર્વતમાળાઓ, હારમાળા આખી છવાયેલી છે ગ્રીનરીથી, વૃક્ષોથી સરસ મજાનો. કારણ કે વરસાદ પડ્યો એટલે સરસ મજાની ગ્રીનરી બધે બાજુ લીલુંછમ જ દેખાય છે. તમે જોઈ રહ્યા છો, જોઈ લો. તો મિત્રો આ છે આપણો વિલિંગડન, કેવો સરસ મજાનો તમે જોઈ શકો છો. જુઓ અહીંયા નીચે પણ આપણને 4 વ્હીલનું પાર્કિંગ પણ તમને દેખાઈ રહ્યું હશે, જોઈ શકો છો. મિત્રો જોઈ લો નીચે સરસ મજાના જળ અને જે ડેમનું પાણી નીચે છલકાઈને અહીંયા નીચે આવે છે. ઘણા લોકો નીચે નાહવાનું પણ છોકરાઓ નાહી છે, કારણ કે બહુ વરસાદ ના હોય તો નાહવા દે છે. પછી વરસાદ વધી જાય, છલકાવાનો ઓવરફ્લો વધારે હોય ત્યારે ત્યાં કોઈને પરમિશન નાહવાની હોતી નથી, કારણ કે પાણી વધારે આવે તો લોકોને હેરાનગતિ થાય. એટલા માટે અત્યારે ઘણા બધા લોકો નાહતા પણ હોય છે અહીંયા. મિત્રો આ તો વિલિંગડન ડેમ, જ્યારે પણ આવો ત્યારે અહીંયા જરૂરથી આવજો. જૂનાગઢ આવો ત્યારે વિલિંગડન ડેમ ફરવા આવજો. વરસાદની સિઝનમાં ખાસ ફરવા માટેનું એક સ્થળ છે. તો મિત્રો આવા જ મારા વિડીયો જોવા માટે મારી ચેનલને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અને હા, બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં, જેથી કરીને કોઈ પણ નવા વિડીયો આવે તો સૌથી પહેલાં તમને નોટિફિકેશન મળી રહે. મિત્રો તો આ છે આપણો વિલિંગડન ડેમ, જૂનાગઢનો ફરવાલાયક એક સારામાં સારું સ્થળ છે. મિત્રો તો એટલા માટે કહું છું, અહીં જરૂરથી ફરવા આવજો. મિત્રો ફરીથી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી સૌને જય શ્રી કૃષ્ણ, ટાટા, બાય બાય, આવજો. અને હા, વિડીયોને લાઇક શેર કરવાનું ભૂલતા નહીં અને કમેન્ટ પણ જરૂરથી કરજો, જેથી કરીને અમને ઉત્સાહ થાય અને પ્રોત્સાહન મળે. મિત્રો